तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी आ यूट्यूब चेनल में। तो आज वीडियो में आपणे छे कोन्स्टेबल प्रेक्टिस टेस्ट नंबर 1 જોઈ રહ્યા છીએ। આપણે છે મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઉપયોગી બની શકે તેવી પ્રેક્ટિસ ટેસ્ટનો જે છે તે સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ। આજે આપણે છે પ્રેક્ટિસ ટેસ્ટ 1 જોવાના છે, જેમાં જે છે ઇતિહાસને લગતા પ્રશ્નો છે જોવા મળવાના છે। तो ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને મિત્રો આ વિડીયોના અંતમાં અવશ્ય જણાવજો કે તમને છે આમાં કેટલા પ્રશ્ન આવડતા હતા। તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે દિલ્હી સલ્તનતનો સુલતાન કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું હતું અને ગુજરાતની 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલું હતું, તો તે સુલતાન કોણ હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તે છે ઓપ્શન બી, અલાઉદ્દીન ખિલજી જે સુલતાન રહ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સત્યશોધક સમાજ છે તેની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે। જ્યોતિબા ફૂલે છે તેમણે છે આ સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો વેદના કેટલા પ્રકાર છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી છે, 4 જેટલા પ્રકાર વેદના રહેલા છે, જેમાં છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 પ્રકારો રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હ્યુંગ એન્ડ સંગ કયા દેશનો પદયાત્રી હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, ચીન દેશનો ચીની યાત્રાળુ હતો હ્યુંગ એન્ડ સાંગ। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ચેર રાજ્યોનો પ્રથમ શક્તિશાળી રાજા અથવા તો શાસક કોણ હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે એમાં ઓપ્શન એ આવશે, અથન બીજો છે તેઓ ચેર રાજ્યનો જે શક્તિશાળી રાજા હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઋચાઓના સમૂહને છે તે શું કહેવાય છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, સૂક્ત કહેવામાં આવે છે, જે ઋચાઓના સમૂહ હોય છે તેને સૂક્ત તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ખિલજી સુલતાનના લશ્કરે ઈસવીસન 1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, કુમારપાલ છે મિત્રો ત્યારે અણહિલવાડનો તે શાસક રહ્યો હતો, જ્યારે ખિલજી સુલતાને છે તે ગુજરાત પર ઈસવીસન 1297માં આક્રમણ કર્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી આવશે, લોથલ ખાતેથી છે આ ગોદી મળી આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિક્રમાદેવ ચરિત્ર વિક્રમાદિત્ય 4 કલ્યાણી ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલી હતી? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન બી આવશે, બિલ્હાન દ્વારા છે આ પ્રતિષ્ઠિ લખવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા પ્રવેશ દ્વારને કયા નામે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, ગોપુરમ તરીકે છે તેને ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સમ્રાટ વિક્રમાદિત્યનો ખાલી જગ્યા તે સમયની રસાયણ વિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે। તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, જે લોહ સ્તંભ છે મિત્રો સમ્રાટ વિક્રમાદિત્યનો, તેને છે તે સમયની જે રસાયણ વિદ્યા છે તથા ધાતુ કામની જે ઉત્તમ નમૂનો તેને ગણવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, પાટલીપુત્ર ખાતે છે ત્રીજી બૌદ્ધ સભા મળી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી, ચર્ચિલ વિલ્સન છે તેઓ જે ક્રિપ્સ મિશન ભારતમાં આવી હતી ત્યારે તેઓ બ્રિટનના વડાપ્રધાન હતા
ચર્ચિલ, વિન્સ્ટન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, અકબરના દરબારમાં 9 રત્નોમાં પ્રસિદ્ધ વૈદ્ય કોણ હતું? તો પ્રસિદ્ધ વૈદ્ય પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, હકીમ હમામ છે તે પ્રસિદ્ધ વૈદ્ય છે મિત્રો. અકબરના દરબારમાં 9 રત્નોમાંથી તે પ્રસિદ્ધ વૈદ્ય હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, જગત મંદિરને કેટલા માળનું મંદિર છે? તો જગત મંદિર એટલે મિત્રો છે આપણું દ્વારકાધીશનું મંદિર. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, 7 માળનું આ મંદિર રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ઋગ્વેદની ભાષા કઈ હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, સંસ્કૃત ભાષામાં મિત્રો ઋગ્વેદ છે તે લખાયા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે હેમુ કોનો સરદાર હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી, સિકંદર સૂરીનો મિત્રો છે તે સરદાર હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા સૂત્ર કયા નેતાએ આપ્યું હતું? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીશું. તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, ગાંધીજી દ્વારા છે અંગ્રેજોને છે ક્વિટ ઇન્ડિયા નામનું સૂત્ર છે ગાંધીજી દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું. તો આગળનો પ્રશ્ન છે કે મોહમ્મદ તુઘલક પછી કોનું શાસન આવ્યું હતું? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીશું. તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, ફિરોજ શાહ તુઘલકનું જે છે શાસન ત્યારબાદ મોહમ્મદ તુઘલક પછી આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, એટલી છે. 1947 ઓગસ્ટમાં છે તેઓ ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા અથવા તો પ્રધાનમંત્રી હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 1857ના સ્વાતંત્રતા યુદ્ધના એ કોણ નેતા હતા કે જેઓની ધરપકડ મિત્રએ દગાખોરીથી કરાવેલી અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલો હતો? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, તાત્યા ટોપે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 હેઠળ ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી, ફેબ્રુઆરી 1937માં છે તે આ ચૂંટણીઓ છે યોજવામાં આવી હતી. ત્યારબાદ ધી પંજાબ અને ધ પ્યુપિલ આ 2 વર્તમાનપત્રો છે કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા? તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે મિત્રો ઓપ્શન બી આવશે, લાલા લજપતરાય દ્વારા છે ધી પંજાબ અને ધ પ્યુપલ આ 2 વર્તમાનપત્રો છે તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુપ્ત વંશ કોના અનુયાયીઓ તરીકે જાણીતા છે? તો આમાં ઓપ્શન છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ભાગવત સંપ્રદાયના તેઓ છે અનુયાયી હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, કાર્બન ડેટિંગ પદ્ધતિ એટલે કે C14 પદ્ધતિ દ્વારા છે અશ્મિઓની ઉંમર છે તે અંદાજ છે તેની અશ્મિઓનો ઉંમરનો તે મેળવી શકાય છે. તો મિત્રો આ હતા જે છે પ્રેક્ટિસ ટેસ્ટ 1ના અગત્યના પ્રશ્નો, જેમાં આપણે ગુજરાત અને ભારતના ઇતિહાસના પ્રશ્ન જોયા. તમને કેટલા પ્રશ્ન આવ્યા તે અવશ્ય કોમેન્ટ કરજો.